નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન KM ન્યૂઝ ગુજરાત। ખેડા જિલ્લાના માતર તાલુકાના પુનેજ ગામ ખાતે 14 વર્ષની બાલિક દીકરી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી। બકરી ચારવા ગયેલી દીકરી પર 2 યુવકો દ્વારા બળાત્કાર કરી દુષ્કર્મ ગુજારાયું। મળતી માહિતી મુજબ આરોપી યુવકોના કાકાએ પીડિતાને ડરાવી ધમકાવીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીડિતાના પરિવારને મામલો દબાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લીંબાસી પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ તેમજ બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો। પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા। વર્ષોના વિવાદિત ડોક્ટર ભરવાડ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તપાસ હાથ ધરી। અગાઉ પણ ડોક્ટર ભરવાડ વિવાદમાં આવ્યા છે, જેને ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। વિશેષ માહિતી શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। લીંબાસી પોલીસ સ્ટેશનના પુનાજ ગામના 2 આરોપીઓ છે। એક છે આરોપીનું નામ છે રણજીતભાઈ મહેશભાઈ મેલાભાઈ તળપદા અને કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા। આ બંને આરોપીઓએ ફરિયાદીની સગીર વયની જે દીકરી છે, જેની ઉંમર 14 વર્ષ છે, એની સાથે ગત ડિસેમ્બર માસમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ પણ તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી। દીકરીને પેટમાં દુખાવો પડતા એના માતા પિતાએ લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરેલો અને લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરતા જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલો છે। પરિણામે માતા પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલી। જે સંદર્ભે ફરિયાદીએ પોતે એના જે કાકા છે આ આરોપીઓના એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ઉશ્કેરાઈ ગયેલા અને ધમકીઓ આપી અને ફરિયાદીની દીકરીને પણ લાફો મારી દીધેલું અને ધાક ધમકી આપેલી। ત્યારબાદ તેના કાકા આ ડાયાભાઈ સનાભાઈ તળપદાએ ફરિયાદીને કન્વિન્સ કરી અને પ્રથમ ત્રાજ ગામે બોલાવી અને ત્યાંથી લઈ અને વસોડ ડોક્ટર ભરવાડના દવાખાને લઈ ગયેલા અને ડોક્ટર ભરવાડના દવાખાને ભોગ બનનારનું શારીરિક ચકાસણી કરી અને ગર્ભ રહેલ છે તે વિગત મળતા ત્યાં આગળ તેનું ગર્ભપાત થયેલ। આ અનુસંધાને ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે BNSની કલમ 72, 64, 88, 238, 351, 54 અને પોક્સો એક્ટની કલમ 2, 4, 5 અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે। આરોપી દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને પોલીસે અટકાયત કરેલ છે અને વિગતવારનું FSLની હાજરીમાં પંચનામું તેમજ સાયન્ટિફિક એવિડન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ થયેલી છે। જે ગર્ભપાતની ઘટના થયેલી ત્યારબાદ જે ગર્ભને જે જગ્યાએ નિકાલ કરવામાં આવેલો તે જગ્યાએ પણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે પંચનામું કરી અને ત્યાંથી પણ જે બાયોલોજિકલ નમૂના લેવાના હોય તે નમૂના કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। જે ડોક્ટર છે, ડોક્ટરે જે ગર્ભપાત કરે છે એ ડોક્ટરની આ ભૂમિકા સિવાય બીજી કોઈ ભૂમિકા ને ડોક્ટર સામે કેવો ગુનો રાખે? જે ડોક્ટરની જે આની અંદર ચર્ચા છે એ ગુનાની અંદર ડોક્ટરે કેવા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં આ ગર્ભપાત કરેલું છે તે અંગે પોલીસ વિગતવારની તપાસ કરશે। એ સિવાય પણ એક અકસ્માત મૃત્યુનો જે બનાવ છે એ વસો પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો, તેમાં પણ આ ડોક્ટરશ્રી સામે અગાઉ આક્ષેપો થયેલા છે।